અને શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરતાં આપણા સૌનું એક જ લક્ષ્ય હોય, શિવ પ્રાપ્તિર ભવે. ભગવાન મહાદેવ મને કેવી રીતે મળે, ભગવાન શિવજીનો પરિચય મને કેવી રીતે થાય, હું શું કરું તો ભગવાન શિવજીને ઓળખવાનો હું પ્રયાસ કરી શકું. પણ એક વાત યાદ રાખવી, ભગવાન શિવને ઓળખવાનો પ્રયાસ એક જ પરંપરા, શ્રવણ પ્રીતિ હિ લાલચા. જેના હૃદયમાં ભગવાનની કથા સાંભળવાનો પ્રેમ હોય છે એ આજને તો કાળ શિવને પામી શકે છે. આપણી લાલચા તો ઘણી સંસારિક હોય છે, પુત્ર લાલચા હોય, પુત્રી લાલચા હોય, ધન સંપત્તિની, માન સન્માનની, પ્રતિષ્ઠાની લાલચા હોય. પણ શિવ મહાપ્રદ ગ્રંથમાં એમ કહ્યું કે જેને શિવ સુધી પહોંચવું તેના માટે શ્રવણ પ્રીતિ હિ લાલચા. જેને ભગવાન મહાદેવ સુધી પહોંચવું છે તેને કથા સાંભળવામાં પ્રેમ રાખવું. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં પ્રેમ રાખે છે તેને ભગવાન મહાદેવ મળે છે. કથા કહેનાર પણ ભગવાન શિવને સમર્પિત હોવા જોઈએ અને કથા સાંભળનાર પણ ભગવાન શિવજીને સમર્પિત હોવા જોઈએ. કથા કેવી રીતે, તો કે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે, આધાર સાથે ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવું અને જીવનને સાર્થક કરવું હોય. જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભલે ગમે એટલા આપણને ભણેલા હોય, આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, પદ પદવી હોય, માન સન્માન હોય, પણ બહુ હૃદયથી કહું છું કે જીવનનો ઉદ્ધાર કરનાર કોઈ જો સાધના હોય તો ભગવાનની કથા છે. એવું નથી કહ્યું કે તમે 24 કલાક કથા સાંભળો, જેટલો આપણી પાસે સમય હોય એટલો સમય. અને આપણે તો 24 કલાકમાં 3 કલાક કથા હોય. 1 કલાક જવા આવવાનો સમય આપણે વિતાવીએ, 1 કલાક જમણવારનો સમય વિતાવીએ, આપણે 3 કલાક ભગવાનની કથાનું શ્રવણ કરીએ. આજ ગોરધનભાઈ કહેતા હતા કે આજે પહેલો દિવસ છે તે બાપુ થોડી સંખ્યા રહેશે. મેં કીધું એવું ન હોય, કથા પ્રેમી તો પહેલે દિવસે કથા શરૂ થાય ત્યાંથી જ આવે. તેથી આજ પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તમે ઉપસ્થિત છો, તેથી આપ સૌને તો મારા પ્રણામ, અને ખરેખર આપ સૌના માતા પિતાને હૃદયથી મારા પ્રણામ. અને કથા સાંભળવાથી કોઈ જીવનમાં નવનીકરણ થશે જ, કાંઈ નૂતન થશે જ. 9 દિવસ એવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કરો કે હું ભગવાનની પૂજા કરું છું, હું સાધના કરું છું, હું ઉપાસના કરું છું, અનુષ્ઠાન કરું છું. 9 દિવસનું મારું કથાનું વ્રત છે. આમ તો શિવ મહાપ્રદ ગ્રંથમાં એવું કહ્યું કે 9 દિવસના વ્રતો પાળવા પડે. એવા ઘણા બધા નિયમો કે 9 દિવસ માટે એટલી વસ્તુ નહીં ખાવી, 9 દિવસ માટે સત્ય ભાષણ, 9 દિવસ માટે ધરતી પર સૂવું, 9 દિવસ માટે મૌન રહેવું, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, 9 દિવસ માટે મન તનથી પવિત્ર રહેવું. આવા ઘણા બધા નિયમો લખેલા છે કે કથા સાંભળનારે કેટલા નિયમોનું પાલન કરવું, અનુસરણ કરવું. કથા કહેનારે કેટલા નિયમો પાળવા. આમાં જેને શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કર્યો હોય, જેને જે શિવ મહાપ્રદ ગ્રંથ શ્રવણ કર્યું હોય અથવા વાંચન કર્યું હોય તેમને ખબર હોય કે વક્તા અને શ્રોતાના નિયમોનું વર્ણન છે કે આ 9 દિવસ માટે શું ખવાય, શું ન ખવાય, પણ ઓછું ખવાય જેથી કરીને આરોગ્ય રહે. આપણે બહુ પછી ખાઈ જઈએ તો આપણે આરોગ્ય બગડે તો મન બગડે તો વ્યવહાર બગડે આપણો. તેથી તન પણ આપણું ખરાબ ન થાય, મન પણ ખરાબ ન થાય, વ્યવહાર પણ આપણો ખરાબ ન થાય. તેથી 9 દિવસ માટે થોડો અલ્પ આહાર કરવો, થોડું ઓછું ભોજન કરવું. ઓછું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકે છે. વધારે પડતું ભોજન કરવાથી માણસ પ્રસન્ન રહી શકતો નથી. અને ખૂબ પ્રસન્નતાની વાત છે કે 9 દિવસ માટે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માટે સુંદર ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. એ કેટલી મોટી વ્યવસ્થા છે. અને ભોજન પ્રસાદની સેવા જેના તરફથી મળે છે એને પણ ખૂબ આપણે તાલીઓડે આશીર્વાદ આપીએ છીએ કે 9 દિવસ માટે જે ભામાશા તરફથી ભોજન પ્રસાદ, બાલાજી દાદાની કૃપાથી જેમના તરફથી ભોજન પ્રસાદ છે, એમને ઓળખું છું, એમનું નામ પણ મને આવડે છે, પણ એમને કહ્યું છે કોઈ જગ્યાએ મારું નામ નહીં લેવાનું. આટલી મોટી ભોજન પ્રસાદની વ્યવસ્થાનું દાન કરનારા માણસે એમ કહે કે
કે બાલાજીનું નામ લેવાનું પણ મારું નામ નહીં લેવાનું. એટલો મોટો દાતા છે. અને સૌ પ્રેમપૂર્વક પ્રસાદ લેજો. કારણ કે કથા પૂર્ણ થયા પછી જે આપણે ભોજન લઈશું તે પ્રસાદ નથી, તે મહાપ્રસાદ છે. કારણ કે મહાદેવના નામ ઉપર આપણે ભોજન કરવાના છે. અને મહાદેવના પ્રસાદનો અદ્ભુત મહિમા છે. જે ભોજન આપે છે તેને પણ પુણ્ય મળે છે, અને જે ભોજન ગ્રહણ કરે છે તેને પણ પુણ્ય મળે છે. તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર સવે કથા પૂર્ણ થાય 6 વાગ્યા પછી આરતી પૂર્ણ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, જય જયકાર કરીએ, અંતરનાદ કરીએ, ભગવાનને યાચના કરીએ, ભગવાન એટલી મારી કામનાઓની પૂર્તિ કરજો. એ બધી યાચનાઓનો પ્રાર્થનાઓ પૂર્ણ કર્યા બાદ પ્રેમપૂર્વક આદર સાથે સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કથા આયોજક સમિતિ તરફથી કરવામાં આવી છે. અને એક જ બાલાજીની કૃપાપાત્ર જજમાન શ્રી છે ભામાશા, એમના તરફથી આ ભોજનની વ્યવસ્થા છે. પણ જો આપને યોગ્ય લાગે તો કથા દરમિયાન બીજા કોઈ નિયમ ધારણ કરીએ કે ન કરીએ, પણ 9 દિવસ કથા દરમિયાન મૌન રહેવું. 9 દિવસ આપણે મૌન રહીશું તો પછી આદત પડી જશે. 10ને દિવસે આપણા મનને આપણે કહેવું નહીં પડે તું મૌન રહે, આપોઆપ આપણું મન શાંત થઈ જશે. તેથી પહેલે દિવસે આપણે સવેગ નિયમ ધારણ કરવાનો, ભાઈ આપણે મૌન રહેવું છે. અને બીજો નિયમ એ લેવાનો, આમ તો ઘણા બધા નિયમો છે, પણ એ નિયમો બધા ન પાળી શકે તો 9 દિવસ માટે શાંત રહેવું. કથા સાંભળનાર શ્રોતાઓએ પણ શાંત રહેવું, અને સ્વયં સેવકોએ પણ શાંત રહેવું, કથા આયોજક અને કથા જજમાનશ્રીઓ પણ શાંત રહેવું. અને ત્રીજો નિયમ આજે પહેલે દિવસે ધારણ કરવાનો છે, આપણે 9 દિવસ માટે મીઠી વાણી બોલવી. એટલે 10મે દિવસે તમે આદતે બની જશો મીઠી વાણી બોલવાના. કથામાં કોઈ પણ જગ્યાએ કટુ વ્યવહાર ન થાય તેની ખૂબ કાળજી રાખવી. ઘણી વાર મોટા પ્રસંગો અવ્યવસ્થાને કારણે બગડતા ન હોય, મોટા પ્રસંગો બોલવાને કારણે બગડતા હોય છે. તેથી આજે ત્રીજો નિયમ લેવાનો છે, આપણે સૌ મીઠી વાણી બોલવાની, મધુર બોલવાનું. સામેનો માણસ ભલે ગમે એટલું કડવું બોલે, અપમાનજનક બોલે, પણ આપણે મીઠું બોલવાનું છે. 9 દિવસ માટે બીજો નિયમ લેવાનો, 9 દિવસ માટે જ તે કોઈનું ખરાબ બોલવું નહીં, કોઈનું ખરાબ સાંભળવું નહીં. અને 9 દિવસ માટે શુદ્ધ શાકાહારી રહેવું અને નિર્વ્યસની રહેવું. જોકે આપ સૌ તો કથા પ્રેમી છો એટલે ભોજનમાં તો પવિત્રતા હોય જ, પણ કોઈને ન હોય તો પણ 9 દિવસ માટે ભોજનની પવિત્રતા હોવી જોઈએ. કારણ કે ભોજનની પવિત્રતાથી જ મન પવિત્ર બને છે. મન પવિત્ર બને તો વાણી પવિત્ર બને, વ્યવહાર પવિત્ર બને, આપણું જીવન તીર્થ તુલ્ય બની જાય. તેથી આવા અનેક નિયમોનું વર્ણન શિવ મહાપ્રદ ગ્રંથમાં કર્યું છે. તો જેટલો સમય મળે તેટલો સમય સદાસેવ્યા વિશેષતઃ એત શિવ પ્રણસે કથા પરમ પાવન. મનુષ્ય માત્રને જીવનના બધા જ પાપોમાંથી મુક્ત કરે કથા, અને મનોકામના બધી જ પૂર્ણ કરે ભગવાનની કથા. કારણ કે કથા કલ્પ વૃક્ષ છે, કથા કામ ધ્યાનું છે, ચિંતાને હરનારી ચિંતામણી છે ભગવાનની કથા. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું દર્શન છે, કથા ભગવાનનું ધ્યાન છે, કથા એક યાત્રા છે. યજ્ઞનો પણ યજ્ઞ ભગવાનની કથા છે. શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે રાસુયત પુણ્યમ. રાજા મહારાજાઓ જે યજ્ઞ કરે છે, યજ્ઞ કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્રથી. આપણા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પિંડારક તીર્થની અંદર રાસો યજ્ઞ કર્યો હતો, જે રાજા મહારાજાઓ કરે. તો પિંડારક તીર્થની રાસો યજ્ઞ થયો તો બધા તીર્થોનું આહ્વાન કર્યું. તો ભગવાન દ્વારકાધીશ તીર્થોનું આહ્વાન કરે છે તો સ્વયં વિષ્ણુ સ્વરૂપ છે.
તો એટલા તીર્થો આવ્યા, એટલા તીર્થો આવ્યા, એટલા તીર્થો આવ્યા કે પિંડારક તીર્થની અંદર તીર્થને બેસવા માટેનું કોઈ વ્યવસ્થા ન રહે, યજ્ઞશાળામાં બેસવાની કોઈ જગ્યા ન રહે, એટલા તીર્થો આવ્યા. અને પછી દ્વારકાધીશ ભગવાનજી કૃષ્ણ કહે છે કે બધા તીર્થો તમે એક પિંડ બની જાઓ. રાસયુગ્નમાં પધારેલા બધા તીર્થો પિંડ બને છે. અને પછી ભગવાન કહે છે હવે એક અર્ક બની જાઓ. અને બધા તીર્થો અર્ક બને છે. અને ત્યાં ભગવાન દુર્વાસા મુનિએ સુંદર તામ્રકુંડનું નિર્માણ કર્યું. તો તામ્રકુંડમાં બધા તીર્થો અર્ક બની અને નિવાસ કરવા લાગે છે. તો રાસયોગના સૌ ન કરી શકે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી પિંડારક તીર્થમાં રાસયોગ્ન કયું હતું? પણ આમાં મહાન યજ્ઞનું પુણ્ય મેળવવું હોય તો શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે એમ કહ્યું, કથા શ્રવણ કરવા માત્રથી તત્પૂર્ણમ લભતે શંભો રાસુયત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન છે. સેંકડો યજ્ઞો કરવાનું પુણ્ય આ ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. આવું ભગવાન બોલ્યા છે. આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. રાજસૂયેન યત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન ચ તત પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્રતઃ કથા શ્રવણ માત્રતઃ. કથાનું શ્રવણ કરવા માત્રથી, સાંભળવા માત્રથી યાદ રહે કે ન રહે એ બધું ભૂલી જાઓ. પણ જે માણસ ભાવભક્તિથી કથા સાંભળે છે એમના માટે કહ્યું અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની છે. આવા મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. અને કહ્યું ચતુર્વર્ગ પ્રદમ સેવમ, શિવજી એમના પર સંપૂર્ણ મંગલ કરનારી કૃપા કરે છે અને 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અંતે તો ભગવાને એમ કહી દીધું કે જે કોઈ કથા સાંભળે છે ફલમ વક્તું ન શકનોમી, કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનું કોઈ વર્ણન ન કરી શકે એવું કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને પહેલો દિવસે આજે બહુ સમજણ ન પડે, પણ એક દિવસ કથા સાંભળીએ, બીજા દિવસે કથા સાંભળીએ, ત્રીજા દિવસે કથા સાંભળીએ, 9 દિવસ ભાવ અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ, પછી 9મા દિવસે આપણને ખબર પડે કરે જીવનમાં કંઈ નવનીકરણ થયું, જીવનમાં કંઈ નૂતન થયું છે, જીવનમાં કંઈ નવું થયું છે. એક અનુભૂતિનો વિષય છે. જીવનમાં એક નવો અનુભવ પ્રાપ્ત થાય છે. અને જો થઈ શકે તો કોઈ દબાણ નથી. શ્લોકમ શ્લોકાર્ધમે વચન. રોજ શિવ મહાપડ ગ્રંથનો થોડો પાઠ કરવો. ભગવાને એમ કહ્યું જે કોઈ મનુષ્ય રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, સપાપાના મુચ્યતે ક્ષણાત, એક ક્ષણમાં એ મનુષ્ય પોતાના જીવનના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય. 18 શ્લોકનો પાઠ કરવા માત્રથી. પણ જો પાઠ ન કરી શકે તો ભક્તિ અર્ચને દિને દિને, ભક્તિ સાથે શિવ મહાપડ ગ્રંથનું અર્ચન કરવું. દિને દિને અશ્વમેધસ્ય, એ મનુષ્યને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આ શિવ મહાપડ ભગવાનની પૂજા કરવા માત્રથી. તમે જુઓ તો ખરા કેટલું પુણ્યમાં મળે છે. હવે આપણે કાંઈ વિશ્વના બધા દેવી દેવતાઓની પૂજા અર્ચન કરી શકવાના? કાંઈ રોજ રોજ અશ્વમેઘ યજ્ઞ કરી શકવાના? દિને દિને, નિત્ય નિત્ય, રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય શિવ મહાપડ ભગવાનનું પૂજન કરવા માત્રથી. અને ક્યારેક વ્યસ્ત જીવનમાંથી અવસર મળે તો સપ્ત સંહિતા માદરાત, 7 સંહિતા સાથે પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સ જીવન મુક્ત ઉચ્ચતે. જે માણસ પોતાના જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ મુક્ત છે.
મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ તીર્થયાત્રા, કોઈ યજ્ઞ યાગાદી, કોઈ પૂજા અર્ચન આપણાથી થઈ શકે ન થઈ શકે કોઈ જરૂર નહીં. થઈ શકે તો બહુ સારી વાત છે, પણ જો કાંઈ ન થઈ શકે તો એમના માટે એમ કહ્યું કે જે કોઈ જીવનમાં એકવાર પૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું પારાયણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ માણસને મુક્ત સમજવો. આમાંથી જો પૂછવામાં આવે તો લગભગ 10% કે 20% રિઝલ્ટ આપણને મળે. આગળ હું પૂછું તમને, આમાંથી કેટલા માણસોએ સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું પારાયણ કર્યું? તો ભાગ્યે જ હોય. એમાં બહેનોની સંખ્યા થોડીક વધારે હોય પાઠ કરવામાં, અમારા ભાઈઓની સંખ્યા તો હોય જ નહીં. સમજો, થોડી ઘણી અંશ માત્ર હોય હે ને. તેથી જીવનમાં, વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી, માક્ષર માસ હોય અથવા પવિત્ર શ્રાવણ માસ હોય અથવા વરસાદના દિવસો હોય, આપણી પાસે સમય હોય ત્યારે નિયમ ધારણ કરી 40 દિવસમાં શિવ મહાપડ ગ્રંથને હું પૂર્ણ કરીશ, અથવા 1 મહિને હું શિવ મહાપડ ગ્રંથને પૂર્ણ કરીશ. બાકી યાદ રાખજો, વલખા મારવામાં જીવન વીતી જશે, ખબર નહીં પડે. દરેક માણસોના જીવનમાં આ જે ગાથા છે, ખબર ન પડે તેમ જીવન પૂરું થઈ ગયું. તેથી વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી અને ભગવાનના ગ્રંથનું પારણ કરવું જોઈએ. અને જે માણસ શિવ મહાપડ ગ્રંથનો ઘરની અંદર પાઠ કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના પૂર્વજો તૃપ્ત રહે છે, તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ રહે છે. એક ઘરનો કોઈ પરિવારનો સભ્ય અતૃપ્ત ન રહે એવી ભગવાન શિવ કૃપા કરે છે. અને શિવ મહાપડ ગ્રંથમાં તો વચન આપ્યું છે, ગાયંતીઓ અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ. ધ્યાન દીજીએ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. શા માટે? તેની સેવા માટે. પણ આ વાત કોના માટે કહીએ? દિવસ અને રાત્રે જે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે તેના માટે કહ્યું છે. આપણે તો 9 દિવસીય 3 કલાક. હમણાં મેં પિંડારકમાં કથા કરી, ખબર તમને? 9 થી 12 ને 3 થી 6. અને આહિર સમાજ એટલા મજબૂત હતા, આખો દિવસ કથા સાંભળે, આટલી મોટી સંખ્યામાં. સવારે જાવ તો મંડપ ભરેલો હોય, બપોરે જાય તો મંડપ ભરેલો હોય, ને એટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા, આટલી મોટી સંખ્યા. આજે જે ટેલિવિઝનમાં તમે દ્રશ્યો જુઓ ત્યાંના દ્રશ્યો છે. હવે દિવસે તો 7-8 કલાક કથા સાંભળે, રાતે પાછા ભજન સાંભળે. મેં આહિર સમાજને મેં કહ્યું હતું કે તમારા જેવી મજબૂતાઈ કોનામાં? 7-8 કલાક દિવસ કથા સાંભળે, રાત્રે પાછો ભજન ડાયરો 2-3 વાગ્યા સુધી સાંભળે. અને આપણી કથા તો 3 થી 8 કલાક, બહુ 4 કલાક ક્યારેક થાય. તેથી જે માણસ અહર્નિશ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે એમના માટે કહ્યું, દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. આ ભગવાનનું વચન છે. એત શિવ પુરાણ, એત શિવ પુરાણમ હિ ગાયન્તે યો અહર્નિશમ આજ્ઞામ તસ્ય પ્રતિક્ષેરેણ. ઇન્દ્રને દેવતાઓ પ્રતીક્ષા કરે. કઈ પ્રતીક્ષા કરે? વાટ જોવે, રાહ જોવે. દેવ અને ઇન્દ્ર સૌ રાહ જોવે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. અને આપણી પ્રતીક્ષા કોઈ માણસે નથી કરતા. પણ ભગવાન એટલું સુંદર વચન આપ્યું કે જે કોઈ દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું ગાયન કરે છે, દેવતાઓ સાથે ઇન્દ્ર એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે પ્રતીક્ષા કરે છે. તમે જો તો ખરા ગ્રંથનો કેટલો મહિમા છે. આ ભગવાન બોલ્યા છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની
કે મને અમની સેવા કરવાનો અવસર મળે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને હૃદયથી મારી પ્રાર્થના છે, થઈ શકે તો શિવ મહાપડ ગ્રંથનો રોજ પાઠ કરો, પારણ કરો. ઘરમાં શિવ મહાપડ ગ્રંથને બિરાજમાન કરો, રાખો ઘરની અંદર ગ્રંથને. સાક્ષાત ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ છે. હળહળ કલયુગની અંદર મનુષ્ય માત્રનો સર્વ મંગલને કલ્યાણ કરનારો આ ગ્રંથ છે. આટલો મોટો ખર્ચ કરી, એટલી મોટી સુવિધા વ્યવસ્થા, કેટલા મહિનાઓની મહેનત છે આ. હું કેટલા સમયથી સોશિયલ મીડિયાથી જોઉં છું કે જ્યારથી મંડપ નખાતો હતો, મેદાન સાફસૂફ થતું હતું, ત્યારથી નિરંતર કાર્યરત છે. અને ફરી બહુ હૃદયથી હું પ્રણામ કરું છું. આ કથા આયોજનમાં જેને જેને સેવા આપી છે એવા પુણ્યવાન દરેક ભાઈઓ બહેનોને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, હૃદયથી બિરદાવું છું. કારણ કે કેટલો સમય આપવો પડે. 9 દિવસની કથામાં આગોતરી તૈયારી કેટલી કરવી પડે. પત્રિકા, પોસ્ટર, પ્રચાર, ઘર સુધી સંદેશ પહોંચે. કેટલું ચિંતન, મનન, થિંકિંગ, કઈ રીતે બેસવાની વ્યવસ્થા કરશું, કઈ રીતે મહેમાનોની વ્યવસ્થા કરશું, કેવી રીતે આવતા સંતો મહાપુરુષોનું સ્વાગત કેવી રીતે કરશું, કેટલું ચિંતન મનન અને જવાબદારીપૂર્વક આ કથાનું આયોજન કરવામાં આવે છે. તેથી જય સરદાર ગૌશાળાના માધ્યમથી આપણને સૌને 9 દિવસ ભગવાન મહાદેવની કથાનો અવસર મળ્યો છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે જે કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. એવું નથી કે 3-4 કલાક, પણ જેટલો સમય હોય એટલો સમય, પણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આવું ભગવાને વચન આપ્યું છે. આજે પહેલો દિવસ છે એટલે જે કાંઈ મહાત્મ્ય છે તો તમને સંભળાવું. મહાત્મ્ય વગર માન ક્યાંથી મળે? જેનું મહાત્મ્ય સમજાય તેના પ્રત્યે આપણને માન થાય, તેના પ્રત્યે આકર્ષણ પણ થાય. તેથી ભગવાને એમ કહ્યું કે જે આ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાનના વચનો છે. તવેવ જીવનમ ધન્યમ. કોઈ પણ કથા સાંભળે તેનું જીવન ધન્ય છે. અને પછી શું કહ્યું? તવેવ જન્મ સફલમ. જે કોઈ ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. એવું ના સમજવું કે આપણે કોઈ યોગ્ય કુળમાં જન્મ લેવા, ધનપતિ માતા પિતાની જે પેટે મારો જન્મ થયો, અમુક કુળની અંદર જન્મ થયો, એ તો આપણા કર્મનું ફળ છે કે સારી જગ્યાએ જન્મ મળ્યો આપણને. પણ શિવ મહાપડ ગ્રંથે એમ કહે તવેવ જન્મ ધન સફલમ. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે સૌ કેટલા ભાગશાળી છીએ. ભાગદોડ ભરી દુનિયામાંથી આપણે સમય કાઢી અને ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ. અને ફરી હૃદયથી કહું છું, અત્યારે તો નહીં સમજાય, પણ 9 દિવસ કથા સાંભળ્યા બાદ આપણને જરૂર કંઈક નવી અનુભૂતિ થશે. જીવનમાં કાંઈનું કાંઈ નવું દેખાશે, આપણને નવું લાગશે. કાંઈ જીવન પરિવર્તન કરનારી સાધના છે, ભગવાનની કથા છે. હવે ભગવાન વ્યાસે એમ કહ્યું કે જે કથા સાંભળે છે તેના માતુશ્રી ધન્ય છે, જે કથા સાંભળે છે તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન વ્યાસજી આપણા સૌના મા બાપને પણ યાદ કરે છે. પહેલા એમ કહ્યું તવેવ જીવનમ ધન્ય, તવેવ જન્મ સફલમ. હવે ભગવાન શું કહે છે? તવેવ જનની ધન્ય. જે કથા સાંભળે છે તેની માતૃશ્રી ધન્ય છે. આપણે સૌની માને યાદ કરી છે. અને પછી શું કહ્યું? તવેવ જनको ધન્ય. જે કથા સાંભળે છે તેના પિતાશ્રી. તવેવ જनको ધન્ય. કેટલી સુંદર વાત કરી. આ કથાનો મહાત્મ્ય તો જોઈએ આપણે. તેથી કથા સાંભળેલી વ્યર્થ નથી જતી. કથા સાંભળવા માત્રથી માણસના જીવનનું સર્વ રીતે મંગલ થાય છે, સર્વ રીતે કલ્યાણ થાય છે.
કોઈ દિવસ ભગવાનની કથા નિષ્ફળ નથી જતી. કથા હંમેશા માણસના જીવનમાં અનેક પ્રકારે સુખદ ફળ આપે છે. અંતે ભગવાને હવે એમ કહ્યું કે જે કોઈ કથા સાંભળે છે, કોઈ પણ જાતિના, જ્ઞાતિના, વર્ણના, કોઈ પણ ભાઈ બહેન, પાપી કે પુણ્યવાન કે મહાપુરુષ કોઈ પણ કથા સાંભળે છે, તેનું કુલ પણ ધન્ય છે. આપણા દાદા, પરદાદા, આપણા પૂર્વજો, આપણા પિતૃ બધા ધન્ય છે. આ ભગવાન વ્યાસે કથા સાંભળનાર માટે કહ્યું છે. ભગવાન બોલ્યા તવેવ કુલમુત્કૃષ્ટં તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, એના માતા પિતા